છે કેમ કે ચાલુ વરસાદે ભાઈ આજે બકાલું ઉતર્યું બધું. જો તમારે આ બધી જો આ દૂધી છે, પછી આ ભીંડો છે, આ સોળી છે. ભાઈ ચાલુ વરસાદે ભાઈ ઉતારવામાં ભી પડે કેમ કે ભાઈ ચાલુ વરસાદ હોય ને ગારો હોય એટલે કેવર આમ જો હાલત જો આપણે કેવી થઈ ગઈ, તો ગારો થઈ ગઈ છે. અને એ ગાંહડી છે એટલે ભાઈ ચાલુ વરસાદે શાકભાજી ઉતારવી હોય ને ભાઈ તો તકલીફ તો થાય થોડીક, વાંધો ન આવે ભાઈ કેમ કે શાકભાજી વાવીને એટલે ભાઈ આપણે નક્કી જ કરી લેવાનું કે વરસાદ ગમે એટલો હોય તો એ ઉતારવો પડે. હેલો, કેમ છો મિત્રો? સ્વાગત છે અમારો એક નવા વિડીયોમાં. અને આજે ભાઈ કંઈક અલગ કરવાનું છે કેમ કે ભાઈ અત્યારે તો વરસાદ ચાલુ છે, તમને બધાને વાહ પાછળ પાણી બતાવતું હશે ને અમારે શાકભાજી ઉતારવાનો વારો છે. તો એના માટે આજે શાકભાજી ઉતારવાની છે. ચાલુ વરસાદે તો વરસાદ ચાલુ છે અત્યારે ને વરસાદ સારો આવી ગયો એટલે હવે પાણી ભરાઈ ગયા અને વાવણી થઈ ગઈ છે આજે. તો હવે આજે ભાઈ વરસાદનો બસ શાકભાજી ઉતારવાનું છે. તો જોજો ભાઈ કેવી રીતના ચાલુ વરસાદે શાકભાજી ઉતારવાની હોય કેમ કે ભાઈ શાકભાજી વસ્તુ એવી એક છે કે એને ભાઈ હાલે નહીં કેમ કે ઉતારવી જ પડે. અને એવું ન હોય કે હાલો ભાઈ આજ વરસાદ છે કાલે ઉતારલી, એમ ના હાલે, આજે ઉતારવાની છે. તો એના માટે વિડીયો જોજો ભાઈ તો મજા આવશે તમને કે અમે ચાલુ વરસાદે કેવી રીતના શાકભાજી ઉતારી. હાલો મિત્રો, પહેલાં આપણે દૂધી ઉતારવાની છે. એના માટે તો હું ભાઈ જઈએ છીએ કેરેટ લઈને કેમ કે ભાઈ દૂધી કેરેટમાં નાખવાની હોય, એને નાખી તો સોલાઈ જાય દૂધી. એના માટે તો ડેમમાં જઈએ છીએ કેમ કે દૂધી છે ને હાવ ડેમમાં વાવેલી છે, ડેમ કાંઠે હાવ ના પાણી પણ છે ડેમનું. તો એના માટે તો કેરેટ લઈને જઈએ છીએ. પાણી વીજ્યું કે ફાઇનલી મિત્ર અમે દૂધી પાસે પહોંચી ગયા છે. દૂધી ઉતારવાનું કરી દીધું ચાલુ. જો એટલી દૂધી ઉતારી છે ભાઈ અમે ઉતારે છે ને આ એક કેરેટ પીરું છે જો ને ઓલા કેરેટ પણ અડધું ભરાઈ ગયું છે. એટલે ભાઈ જો ચાલુ વરસાદ છે ભાઈ, ધીમે ધીમે વરસાદ આવે, બહુ ફાસ્ટ નથી આવતો. તો કાંઈ વાંધો નહીં, આગળ દૂધી ઉતાર રાખી ભાઈ. મિત્રો આ બે કેરેટ ભેરાય એને હવે છે ને ટ્રેક્ટર ન આવે એના માટે છે ને આપણે હારીને લઈ જવા દો. અહીંથી આપણી દૂધી ઉતારીને બધી હારીને અમે ટ્રેક્ટર સામે પીડ્યું હતું, સામે મકાનની ના લઈ જવાની છે. તો એના માટે ટ્રેક્ટર ગારામાં ન હાલે એટલે ભાઈ તો માથે ઉપાડીને લઈ જવી પડે. તો વજન કેટલો હોય આમાં? 25 કિલો વજન હોય એક કેરેટનું. આવી રીતના કામ કરવું પડે. બધું કેરેટે બધે ધારવા પડે. એ તો ઈંડા ઉતારવાનું બાકી છે, રીંગણા ઉતારવાના બાકી છે, ચોળી તો ઉતારે છે અમે અને બીજા થોડાક હારવાના બાકી છે, ઉતારી લીધા છે. ચાલુ વરસાદે ભાઈ કામ કરવી નહીં પડે હો ભાઈ. તમને એમ લાગે હવે ચાલુ વરસાદ અમારો કંઈ કામ ન થાય કેમ કે અમારા બધા આખા પલ્લી ગયેલા છે. એમાં પછી પાછો ગારો હોય એટલે એમાં એ ભીંડો ઉતારવા જવાનું છે. એ તો બહુ કવડ છે ભાઈ. હવે ભાઈ દૂધજાનું કામ પૂરું થઈ ગયું. હવે દૂધજા નહીં આવે, હવે જવાનું છે સોળી ઉતારવા. તો આપણે સોળી ઉતારવા જઈ ને
ભીંડો ને રીંગણા બધું બાકી છે, બધું ઉતારવાનું છે ભાઈ. એને વાગી ગયા છે 6, એટલે મને એવું લાગે 7 વાગી જશે આજે, મોડું થઈ જાય. કેમ કે વરસાદ હતો ને અમારે, એમ કે વરસાદ રહી જાય પછી ઉતારવા થઈ. વરસાદ કંઈ રહ્યો નહીં તો ચાલો વરસાદ આવવું પડે ઉતારવા. જો એ ચાલુ છે વરસાદ, પાણી ભરાઈ ગયા બધે. જો ફાઇનલી મિત્રો દૂધી ઉતારવાનું કામ પૂરું થઈ ગયું ને હવે સોળીમાં. જો સોળી ઉતારવાની છે આપણે, તો આવી રીતના ઉતારવાની હોય સોળી. ભાઈ વરસાદ ધીમે ધીમે આવે છે એટલે સોળી બધું ભીનું છે, કંઈ વાંધો નહીં. આગળ સોળી ઉતારીને પછી ભીંડો ઉતારવાનો છે. તો આ એટલી બાકી છે સોળી, બાકી સોળી ઉતારાઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે ભીંડો ઉતારવા. ફાઇનલી મિત્ર પાસે આપણે પગી ગયા છીએ ભીંડામાં, કેમ કે ભીંડો ઉતારવાનો છે. તમને બધાને ખબર છે ચાલુ વરસાદે ભીંડો બહુ કવડી, એના માટે જો આપણે પંજા ફેરી લીધા છે ને જો આ ભીંડો ઉતારવાનો છે ભાઈ. ભીંડો ઉતારવું ને એ મોટામાં મોટી વાત છે ભાઈ, કેમ કે ભાઈ ચાલુ વરસાદે ભીંડો ઉતારવો એટલે ભાઈ દુનિયાનો કવડે ભાઈ. કેમ કે એવો ભીંડો કેવડે હોય ને ભાઈ તો રાત્રે નીંદર પણ ન આવે ભાઈ, ને આ ભીંડો તો એ ઉતારવો પડે આપણે. જો આ ભીંડો તો લાડ ઉતારવાનો છે, તો હાલો હવે ઉતારી રાખીએ ભાઈ, ઘરે જે મોડું થઈ જાય અમારે. હાલો મિત્રો, અમારે તો બકાલું ઉતરી ગયું છે, કેમ કે ચાલુ વરસાદે ભાઈ આજે બકાલું ઉતર્યું બધું. જો તમારે આ બધું, જો આ દૂધી છે, પછી આ ભીંડો છે, આ સોળી છે ભાઈ. ચાલુ વરસાદે ભાઈ ઉતારવામાં ભી પડે, કેમ કે ભાઈ ચાલુ વરસાદ હોય ને ગારો હોય એટલે કેવરા આમ જો હાલત જો આપણે કેવી થઈ ગઈ. તો ગારો થઈ ગઈ છે અને એ ગાંહડી છે એટલે ભાઈ ચાલુ વરસાદે શાકભાજી ઉતારવી હોય ને ભાઈ તો તકલીફ તો થાય થોડીક, વાંધો ન આવે ભાઈ. કેમ કે શાકભાજી વાવીને એટલે ભાઈ આપણે નક્કી જ કરી લેવાનું કે વરસાદ ગમે એટલો હોય તો એ ઉતારવો પડે, ને ગમે ના બહાર જવાનું થયું હોય તો શાકભાજી ઉતારવી પડે, એમાં હાલે નહીં. મિત્ર બધું કામ પૂરું થઈ ગયું, પણ રીંગણાનું કામ સિવાય બાકી હતું. એના માટે તો આપણે આવી ગયા છીએ. આપણે આવ્યા હતા રીંગણા તો ઉતારી લીધા છે. આપણે ખાલી હવે બાસુક્યું ને ગાંઠિયું ભરી હોય ને એ આપણે લારીમાં મેકવાની છે. તો એના માટે તો આપણે મેકવાનું ચાલુ કરી દઈએ. લારી છે ને ફૂલ થઈ ગયા, જો દૂધથી ને બધું ભરાઈ ગયું છે, સોળીને ભીંડો ને બધું ભરાઈ ગયું. ખાલી રીંગણા બાકી છે, પછી આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને ઘરે. તો એના માટે હાલો રીંગણાની ઠેલીઓ લઈ આવો, 1-2 બાકી છે. બાકી તો બધું કમ્પ્લીટ ઉતારાઈ ગયું છે ને હવે ઘરે જઈને બધું શાકભાજીના ઝબલા ભરવાના છે. આપણે પગી ગયા ઘરે અને બધું શાકભાજી ઉતારી નાખ્યું છે ને હવે શાકભાજી આપણે ધોવાનું છે. તો હાલો આપણે ઠલવીને બધું ધોવું જોઈએ. તો આવી રીતના બધું ભાઈ શાકભાજી છૂટું કરીને બધું ધોવું પડે, કેમ કે વરસાદ હોય એટલે ગારો હોય થોડોક, એટલે બધી શાકભાજી બધું ધોવું પડે. જો આવી રીતના બધું ભાઈ, એટલે ભાઈ શાકભાજી વાવી હોય ને ભાઈ તો મહેનત બહુ કરવી પડે એની પાછળ ભાઈ. જો કેમ કે ભાઈ દૂધીને બધું ગારાવાળું હોય